વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે સમય વિશે શીખીશું કે આજકાલના જમાનામાં એટલી તરક્કી થઈ ગઈ છે, એટલું બધું બદલાઈ ગયું છે, છતાં લોકો કહે છે કે અમારી પાસે સમય નથી. તો ચાલો શરૂ કરીએ. 12 કલાકનો સમય 4 કલાકમાં કપાઈ જાય છે. 12 કલાકનો સમય 4 કલાકમાં કપાઈ જાય છે, છતાં કહે છે કે સમય નથી. 12 માણસોનો પરિવાર 4માં બદલાઈ જાય છે. 12 માણસોનો પરિવાર 4માં બદલાઈ જાય છે, છતાં કહે છે કે સમય નથી. ટપાલીથી જે સંદેશો 4 અઠવાડિયે આવતો હતો, ટપાલીથી જે સંદેશો 4 અઠવાડિયે આવતો હતો તે 4 સેકન્ડમાં મળી જાય છે, છતાં કહે છે કે સમય નથી. દૂર બેઠેલા સગા સંબંધીનો ચહેરો, દૂર બેઠેલા સગા સંબંધીનો ચહેરો જો વર્ષો લાગતા હતા જોવા માટે, હવે 4 સેકન્ડમાં જોઈ શકો છો, છતાં કહે છે કે સમય નથી. માણસો કલાકો બેંકની લાઈનમાં ઊભા રહેતા, માણસો કલાકો બેંકની લાઈનમાં ઊભા રહેતા, હવે ઘર બેઠા ફોનથી કામ થઈ જાય છે, છતાં કહે છે કે સમય નથી. ગાડી ચલાવતા એક હાથમાં મોબાઈલ હોય છે, ગાડી ચલાવતા એક હાથમાં મોબાઈલ હોય છે, કેમ કે રોકીને વાત કરવાનો સમય નથી. મા બાપ યા ભાઈ બહેન સાથે, મા બાપ યા ભાઈ બહેન સાથે વાત કરવાનો સમય નથી, કુદરતી વાતાવરણ જોવાનો સમય નથી, પરંતુ IPL અને નેટફ્લિક્સ જોવાનો અને ફાલતુ વાતો કરવાનો સમય છે. દુનિયા આસાન થઈ ગઈ છે, છતાં માણસો સમય નથી કહીને પોતાને બધાથી દૂર કરી દીધો છે. દુનિયા આસાન થઈ ગઈ છે, છતાં માણસે સમય નથી કહીને પોતાને બધાથી દૂર કરી દીધો છે. ચૂપચાપ બેસીને પોતાને સમજવું કે બે ઘડી હસવાનો સમય નથી. એક દિવસ આમ જ સમય હાથમાંથી નીકળી જશે. આખરી સમયમાં પસ્તાવો થશે, આખરી સમયમાં પસ્તાવો થશે કે સમય તો હતો, પણ આપણે પોતાને વ્યસ્ત કરીને જીવવું જ ભૂલી ગયા. વાલા દોસ્તો, સમયની કિંમત સમજો અને એનો સહી ઉપયોગ કરો. જિંદગી આમ જ વીતી જશે. ગુડ લક.